જામનગર મહાનગરપાલિકામાં ચૂંટણીનો જંગ જામ્યો. જામનગર શહેરના ટોક ઓફ ધ ટાઉન વોર્ડ નંબર 12ના આપના 3 ઉમેદવારોએ ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી, જેમાં ગુજસી ટોકના આરોપી અસલમ ખિલજી ખાસ પોલીસ જાપ્તા સાથે પહોંચ્યા અને સાથે એડવોકેટ જેનલબેન ખફી અને હાજી રિઝવાન પણ ફોર્મ ભરવા પહોંચ્યા. જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ જાપ્તા સાથે ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર ભરવા આવ્યા. આજરોજ અમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અસલમભાઈ ખિલજી, હાજી રિઝવાનભાઈ જુણેજા અને હું એડવોકેટ જેનબબેન ખફી અમે અમારા ઉમેદવારી પત્રક આજે ભરેલા છે અને આ વોર્ડ નંબર 12 જામનગર મહાનગરપાલિકાની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેના માટે અમે અમારી ઉમેદવારી નોંધાવી છે અને હાલમાં અમારા તમામ સમાજના આગેવાનો અમારી સાથે છે. આગેવાનો અને અમારા વિસ્તારના તમામ લોકો અત્યારે અમારો સાથ સહકાર આપવા અમારી સાથે આવેલા છે. એટલે જ હું આપ સૌને આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે લોકોમાં જે ભય છે કે વોર્ડ નંબર 12ની ચૂંટણી હતાશા ભરેલી છે, એના બદલે આ જોમ કે માત્ર અત્યારે અમને સૂચના આપેલી હતી કે આપ થોડા લોકો માત્ર આગેવાનો આવશો તો અમારા આગેવાનો તમે જોઈ શકો છો કે અમારી સાથે કઈ રીતે છે. વોર્ડ નંબર 12માં જંગી બહુમતીથી અમારે આમ આદમી પાર્ટીની પેનલ ચૂંટાશે એવી અમને સંપૂર્ણ રીતે માત્ર આશા જ નથી પણ પૂરેપૂરો વિશ્વાસ છે. અને વોર્ડ નંબર 12ના લોકોમાં એટલો ઉત્સાહ છે કે હાલમાં અમને એટલું અમારા લોકો કહે છે કે આપ માત્ર ફોર્મ ભરો, તમારી ચૂંટણી તો અમે લડી લેશું. કેમ કે ઘણા લોકો એવા હોય છે કે જે ચૂંટણીના ટાઈમે આવે છે. અમે 5 વર્ષ કામ કરીએ છીએ, હવે અમારી ચૂંટણી અમારા લોકો લડવાના છે. અમારા અમે ઉમેદવાર તરીકે અમારી જે મતદારો છે એમને ચૂંટ્યા છે, એટલે અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટીની અમારી આ પેનલ જંગી બહુમતીથી અને જામનગરમાં સૌથી વધારે મતોથી ચૂંટાશે. પરિસ્થિતિઓ આપ સૌને ખ્યાલ જ છે અને હું કોર્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને અમને જે પરમિશન આપેલી અને ખાસ કરીને જે નિયમો છે એ મુજબ આ પરમિશન મળી શકેલી અને નિયમો મુજબ જ અમે દરેક પ્રક્રિયા પણ કરેલી છે. અને અસલમભાઈએ મેં જેમ કીધું એમ કે અમારે જે મતદારો છે એમને ચોખ્ખું કીધેલું છે કે તમે ભલે બેઠા અહીંયા પણ અમે તમારી ચૂંટણી લડશું. એટલે જ હું કહું છું કે અસલમભાઈ ભલે ત્યાં હશે તોય પણ, અને ગુનો છે એ અત્યારે દાખલ થયો છે, સાબિત નથી થયું. એટલે કોઈ પણ વસ્તુ સાબિત ન થાય ત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને આપણે કોઈના દોષિત પણ ના ગણાવી શકીએ. એટલા માટે મને પૂરી આશા છે કે ટૂંક સમયમાં જ અમારા ભાઈ અમારી સાથે હશે. કોંગ્રેસમાંથી બધા જીતા છો, હવે આપમાં આવ્યા તો આપમાં તમને આ બધા પ્રજા પસંદ કરશે, પસંદ કરશે નહીં, પસંદ કરે છે. પસંદ કરે છે એટલે જ્યારે અમે આમ આદમીમાં જોડાણા ત્યારે પણ અમારો સમાજ અમારી સાથે હતો અને હાલમાં પણ અમારો સમાજ, એટલે માત્ર વોર્ડ નંબર 12ની પણ જામનગરના દરેક સમાજ અમારી સાથે છે. કેમ કે અમે દરેક સમાજના હંમેશા કાર્ય કરેલા છે. અમે અમારા કામના મત લેવા જાય છીએ, અમે માત્ર ચૂંટણી સમયના મત લેવા નથી જતા. એટલે અમે કોઈ પણ પાર્ટીમાંથી લડી અમને આ પૂરેપૂરો વિશ્વાસ છે. અને આમ આદમીને જે વિચારધારા છે તે અત્યારે જે લોકોને સામાન્ય માણસોને મહત્વ આપે છે એ પણ અમારી પ્રજા સારી રીતે જાણે છે. એટલે આમ આદમી પાર્ટીની જ પેનલ સૌથી વધારે મતથી ચૂંટાશે તે મને પૂરો વિશ્વાસ છે.